એકવાર હાથ મિલાવો ને પ્લીઝ. કીર્તિભાઈ ને ગળે મળી લીધું ભાઈ. ક્યારનો કીર્તિભાઈ જગદીશભાઈ મહેતા પણ હાલીને જો પ્રોગ્રામ હજી ચાલુ નથી થયો. તાતા અહીંયા બધા છે ને મહેમાનો માટે બેસવા માટે અહીંયા પણ રાખ્યા છે. આમ જો ટોપ જોઈ લો તમે, મોટા મોટા હરાય છે. બનતી નથી, બને તો વાહ. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. 26માં મહાશિવરાત્રીની અંદર આપણે આજે પાછા આવી ગયા છે. આજે છે ચોથો દિવસ અને કાલે 15 તારીખે પૂર્ણ થઈ જશે. એટલે કાલે જેને આવવું હોય આવી જજો. બાકી રસ્તામાં અત્યારે ભાઈ થોડી ઘણી ટ્રાફિક છે ને ભાઈ વધી ગઈ છે. કાલે હતી ને એના કરતાં આજે એમ માનો ને કે 3 ગણી 2 ગણી તમે જે સમજો એ. બાકી ટ્રાફિક વધી ગયું હોય. તમને બતાવું થોડાક નજારા. આ મેન અહીંયા ચોક છે, ત્યાં જ આપણે પહોંચ્યા છે અત્યારે. અને અમારી પાછળ તમે જોતા હોય તો ગેટ છે, 1 નંબર બનાવેલો. તો આજનો વિડીયો રહેવાનો છે કીર્તિદાનના ઉતારા. આજે આપણે જવાના છે કીર્તિદાનના ઉતારે. અને કીર્તિદાન કહે છે ને કે ભાઈ ભજન ને ભોજન કરતા જાઓ ને મહાદેવનું નામ લેતા જાઓ. તો આપણે આજે ત્યાં જવાના છે અને તમને કીર્તિદાનનો ઉતારો હું સંપૂર્ણ રીતના બતાવવાનો છે. એટલે વિડીયોની અંદર બન્યા રહેજો. બાકી તમે એક વિડીયો તો મારો ફૂલ વાયરલ કરી દીધો હતો કિન્નર અખાડાનો. એટલે બધીને થેન્ક યુ. આ જ રીતના વધારે હજી મને સપોર્ટ કરો ને પ્રેમ કરો ને વિડીયોને આવી રીતના વાયરલ કર્યા રાખો. બાકી અત્યારે પહેલાં તો આપણે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા માટે. અને ત્યાંની શું સ્થિતિ છે અત્યારે, ત્યાં પબ્લિક કેટલું છે. બાકી અહીંયા તો ભાઈ રસ્તામાં તો ફૂલ પાવર પબ્લિક છે. ત્યાં જોઈએ આજનો ચોથો દિવસ કેવો રહી અને કીર્તિદાનનો ઉતારો મને કેવો લાગે ને તમને કેવો લાગે જોઈએ. બાકી પાછળ જોઈએ એકવાર ભાઈ. જય ગિરનારી. હવે હું એ ચડીને તમને ખાલી પબ્લિક બતાવું છું અત્યારે કેટલું છે એ તમે તમારા હિસાબથી કહી દીધો. આમ જોવો તમે ખાલી ભાઈ, આમ જોવો તમે ભાઈ. આમથી હે ને ઓલા ગેટ સુધી છે ને ફૂલ જામ જ છે બધું. આ તો બધા મારા ભાઈ, આ તો ભાઈ મહાદેવની દયાથી બધું થાય. બાકી કઈ થાય આપણે તો શીખીને ઠાકર છે ભાઈ. તમે જોવો ખાલી ભાઈ, અહીંયા દર્શન કરી લો તમે ભાઈ. કરી લીધા મહાદેવના દર્શન તો કોમેન્ટ પણ કરી નાખજો હર હર મહાદેવ કરીને. બાકી જોઉં તમે હજી એકવાર કરી લ્યો દર્શન. પહોંચી ગયા આપણે કીર્તિદાનના ઉતારે. તમને અહીંથી બતાવી દઉં અહીંનું. આ કીર્તિદાનના ઉતારે જવાનું છે આપણે. અહીંનો ગેટ છે ભાઈ. હમણાં મંદિર જાય છે અને કીર્તિદાન તો ભાઈ કહે છે ને ભજન ને ભોજન. તો આજે ભજન એ સાંભળીએ અને ભોજન એ લઈએ. આપણને કદાચ મળી જાય ને તો ભાઈ ફેમસ એ કરી દે. કંઈ નક્કી ના કહેવાય. અહીંયા કેટલા લોકોને ફેમસ કરી દીધા ભાઈ. આનું કંઈ નક્કી ના કહેવાય. મળે તો આપણે ભાગ હોય તો મળી જાય. બાકી અહીંયા આપણે આજે પ્રસાદી લેવાની છે અને અહીંયા બાકી લાઇટિંગ બાઇટિંગ કર્યું છે ભાઈ. આ બાજુ સિરીજુ મારી છે, ઝાડવામાં લાઇટું કરી નાખી છે. તો આમ અંદર આવતા લક્ઝરી ટાઈપ જ લાગે છે આશ્રમ. હવે અંદર જઈએ આપણે અને જોઈએ ને તમને સારું લાગે તો કોમેન્ટમાં જણાવજો. તો ભાઈ અહીંયા કીર્તિદાન તો ભાઈ આપણને મળ્યા નહીં. અહીંયા છે નહીં. જો અહીંયા બાકી એને બેઠા હોય અત્યારે હાલ છે નહીં. ક્યાંક એના કામમાં પડ્યા હોય તો કંઈ નક્કી ના કહેવાય. બાકી આવશે એટલે હું તમને મળાવી દઈ. બાકી હવે આપણે જઈએ આમ પ્રસાદી બાજુ. અને પ્રસાદીમાં તો જોયું ને તમે અહીંયા ભાઈ ફૂલ લાઈન છે પ્રસાદીની. જેટલા માણસો આવે ને દૂર દૂરથી બધા અહીંયા તો પ્રસાદી લે જ છે. બાકી અહીંયા કીર્તિદાનનું આસન જેવા ઝૂલા ઉપર હિંચકા ને એવું બધું ખાતા હોય. કાંઈક કે 2 શબ્દ તો આપણે સાંભળીએ અહીંના આશ્રમની વચ્ચે. હા, કીર્તિદાનના ઉતારાના વચ્ચે કાંઈક કયો તમે યાર. વિચારી લ્યો તમે. 2 ઘડી આપી તમને. હાલો. હા ભાઈ બોલો. હાલો બોલો ભાઈ. તમે એમને જ બોલી ગયા ભાઈ. વારો જ ના આવ્યો. આયોજન બહુ સારું બધું છે અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને એમ તો ઘણી બધી આયા શું છે ભાઈ? લાઈન છે ને પ્રસાદી લેવાની લાઈન છે ભાઈ. અહીંયા આમ દઉં તમે. હા બધી ભાઈ પ્રસાદીની લાઈન છે. આમ જોતા જાવ તમે ભાઈ.
પ્રસાદીની લાઈન છે, આમ જોતા જાવ ભાઈ. આપણે વાહ ગયા હતા ઝુલાયા, ત્યાં આપણને મળ્યા નહીં ભાઈ કીર્તિભાઈ. હવે આગળ જોઈએ આપણને જો મળી જાય તો ભાઈ આપણે ફેમસ થઈ જાવ એમ માની લેજો તમે. એ ગમે એને ફેમસ કરી નાખે એવો વ્યક્તિ છે અને મોજીલો વ્યક્તિ છે. ભાવિક ભક્તો ભોજન લઈ છે, તમે જોવો મોજથી કીર્તિદાનના ઉતારાની અંદર. એટલે આપણે બી જોડાઈ ગયા છે, ભોજન લઈએ, ભજન ને ભોજન. હું કીર્તિદાનનું સૂત્ર છે. પછી તમને રસોડાની પાછળનું રાજ બતાવું કે ત્યાં શું છે, કઈ રીતના આટલા માણસોનું જમાડવાળ બનાવે, શું કરે એ, કઈ રીતના મહેનત કરે, બધું તમને બતાવું. અને કીર્તિભાઈ જો મળી જાય ને ભાઈ તો આપણે થઈ જાવ ફેમસ, એટલું યાદ રાખજો. બાકી તમે યાર ઓલા જે વિડીયો આપણે આયલા ને એ રીતના આ રીતના નહીં વધાવજો, લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ તમને જમવાની થાળી બતાવી દઉં. શાક છે, પછી ભાત, દાળ અને ગુંદી અને લોટલી અને ભૂંગળા તો હોય જ. અને આમ જો કેટલું માણસો અત્યારે અહીંયા ભોજન લે છે ભાઈ. ભોજનમાં ભાઈ એક નંબર છે, ખોટું ના કહેવાય, મસ્ત છે. હવે આપણે છે ને ભોજન કરીને તમને મળીએ, બરોબર? તો ભાઈ આપણે ભોજન લઈ લીધું, એક નંબર આપણને પ્રસાદી મળી અહીંયા, મસ્ત હતું ખરેખર. ખાઈને ખોટું ના બોલાય, બધા કહે છે ને આપણે કાંઈ ખોટું બોલતા નથી. આપણને મસ્ત લાગી અહીં પ્રસાદી, આપણે ધરાઈને ખાધું છે. બાકી હજી લોકો બધા અહીંયા જમે છે, પ્રસાદી લે છે. અને સામે છે કીર્તિદાનનો LED માં જો ફોટો રાખેલો હોય, તમે જરાક ઝૂમ કરી દો, જોવો. આવી મસ્ત હતી લિટરલી યાર, આપણે કોઈ દી ના ખોટું બોલીએ. તમને એવું હોય તો આ ભાઈને ગમે એને પૂછી લ્યો તમે અહીંયા, આ ભાઈને પૂછીએ. હા ભાઈ, કેવી લાગી તમને એની પ્રસાદી? સારી હતી, બહુ મસ્ત હતી નહીં? એ તો વાત છે, જો સાબિત કરાવી દીધું ને. જો આ ભાઈને પૂછે, હે ભાઈ કેમ છો, કેવી લાગી પ્રસાદી? મસ્ત હતી લિટરલી, હાવ સાચું કેજો. હા ભાઈ તમને કેવી લાગી પ્રસાદી? સારી હતી? શું વસ્તુ ગમી એમાંથી? એમ મસ્ત લાગી જો બધા કહે. મને પણ મજા આવી જમ પ્રસાદી લઈને. અહીંથી આપણે જઈએ અહીંથી. તો અહીંયા ભાઈ લોટલી બને છે, આમ જોવો તમે કેટલી બાયું છે લોટલી મહારવામાં. આમ જો લોટ મહારાય છે, બનતી નથી, બને તો વાહ. આ લોકો બધા લોટ બાંધે છે, પછી વાહ હે ને લોટલી બને છે. કેટલી તો બાયું અહીંયા ભાઈ લોટલી બનાવવા માટે રાખી છે, કેટલા ભાઈઓ લોટલી પકાવવા માટે રાખ્યા છે. અને હવે તમને ઓલું ક્યાં છે ભાઈ, જે દાળ ને શાક ને બધું બને ને એ તમને બતાવું. હાલો હવે ખરેખર મોટામાં મોટું રસોડું છે ભાઈ કીર્તિદાનનું. ભાઈ જો અહીંયા ભાઈ દાળ ના ભર્યા છે તબકડા. આમ જો આ ટોપ જોઈ લો તમે, મોટા મોટા છે. પછી અહીંયા શાકનો ટોપ છે, પછી અહીંયા ભૂંગળા પણ મળી જાય ભાઈ ખાવા માટે. આમ જો ગુંદી, આવું બધું અત્યારે ચાલુ છે અહીંયા ભાઈ. મહા રસોડું છે કીર્તિદાનનું. આમ જો તમારે અહીંયા છે ને, તમે અહીંયા પ્રસાદી લ્યો ને તો તમારે વાસણ પણ નથી ધોવાના. આમ જો એ માટે છે અહીંયા માણસો. આમ જો આ બધા લોકો વાસણ આપણે જે જમ્યા હોય, જે આપણે પ્રસાદી લીધી હોય ને એના વાસણ અહીંયા પાછા થઈ જાય સાફ, અને પછી આવી જાય. જોવો તમે અહીંયા ડીશનો થંભાર જોવો ભાઈ, ભંડાર ભર્યો છે ખરેખર. અહીંયા આમાં ભાઈ કેટલા જણાનું બને? 5000 માણસોનું. આ ટોપ મેં તમને બતાવ્યા ને, જો એમાં ભાઈ 5-5 હજાર માણસોનું, 5-5 જણાનું, 5-5 હજારનું જમવાનું બને છે ભાઈ. પ્રસાદી બને છે એમાં 5-5 હજારની પ્રસાદી બને છે એક એક ટોપની અંદર. હવે આપણે જઈએ, આમ પ્રોગ્રામ છે એ બાજુ. અહીંયા ભાઈ આમ જો બાઉચર રાખ્યા છે, મોટા મોટા બાઉચર છે. આમ જો આ બધા કેમ છો ભાઈ, મજામાં ને? બાઉચર રાખ્યા ભાઈ, અહીંયા રાખવા પડે. આવી વ્યવસ્થા એટલી રાખવી પડે, બાકી ભાઈ આમાં ના હાલે, કઈ ભેગું ના થાય. હું આવું બધું રાખવું પડે. અહીંયા રાખ્યા બેહાડ્યા બે તો બાઉચર ભાઈ. અહીંયા ભાઈ ટ્રાફિક થઈ ગઈ. આ બાઉચર આવીને બધું મહેનત કર્યું ભાઈ. આમ જોવ તમે, ઓ ભાઈ આવું છે બધું કીર્તિદાનના ઉતારામાં ભાઈ. ટ્રાફિક થઈ ગયો અહીંયા. અહીંથી જવાનું છે પ્રોગ્રામમાં. આ પ્રોગ્રામમાં જવાનું ભાઈ. અહીંથી આપણે અંદર જઈએ છે. અહીંયા બી બાઉચર રાખ્યા છે, આમ જોવો તમે. અહીંથી આપણે અંદર જવાનું રહેશે. હાજી ભાઈ, પ્રોગ્રામ હજી ચાલુ નથી થયો એ પહેલા તો ભાઈ અહીંયા ભીડ થઈ ગઈ. આમ જોવ તમે, હજી પ્રોગ્રામ ચાલુ નથી થયો પણ અહીંયા જો માણસો એ જગ્યા ગોઠવીને બેસી ગયા છે બધા એની પોતપોતાની રીતે. આમ જોવ તમે ભાઈ, પ્રોગ્રામ હજી ચાલુ નથી થયો તાતા અહીંયા બધા છે ને બેસી ગયા જગ્યા ગોતીને, કે આપણે આગળ જ રહેવાનું છે. શું કયો ભાઈ?
આ પ્રોગ્રામ મારું બેસી ગયા ને હા ભાઈ યુટ્યુબર છે ઓકે વાંધો નહીં ને તો વાંધો નહીં આમાં ભાઈ એમની ભાઈ આમાં વિડીયો ઉતારવામાં ફડાકા મળી જાય કે ભાઈ મારો કેમ દૂર આમાં બધું ધ્યાન રાખવું પડે તમને વાંધો ના હોય તો ડિલીટ મારી દીધું તમારું ભગવાન હાલતું હોય તો આમાં બધું આવું છે એટલે આમાં ધ્યાન રાખવું પડે કેમેરા બોલવું એટલે આ હેલી વાત નથી હા શું કરીએ ચાલુ તો ભાઈ એનો સમય થાય એમાં આપણે કઈ ના કરીએ બાકી અહીંયા તમને કેમ આ ઉતારો કેવો લાગ્યો કીર્તિદાનનો ઉતારો સારો મળ્યો છે એમ ભોજન બે મસ્ત એમ ભજન ને ભોજન અહીંના લોકો તો એમ જ કહે છે કે ભજન ને ભોજન બે સારું જ છે તમને અહીંની વ્યવસ્થા થોડીક બતાવી દો ભાઈ તમે જો અહીંયા કીર્તિદાનભાઈ એના કોઈ મહેમાનો માટે એવી વ્યવસ્થા પણ મસ્ત રીતના કરી છે ચોફા રાખ્યા છે મહેમાનો માટે બેસવા માટે અહીંયા પણ રાખ્યા છે ગાદલા આ બાજુ બી ચોફા રાખ્યા ગાદલા રાખ્યા સામે મહાદેવની પ્રતિમા પણ રાખી છે આ બાજુ ગુરુ દત્તાત્રેયની પોસ્ટર લાગ્યું છે આ બાજુ કીર્તિભાઈ તમે જોવો તમે લેર લઈશ ને ફોટામાં પણ આવું બધું અહીંનું છે બાકી સાઉન્ડ સિસ્ટમને અહીંની એક નંબર રાખેલી છે અને ભાઈ મેન વાત તો તમને કરું હું તમારે કંઈ કેવું છે ભાઈ અહીંનો બાઉન્સર છે ભાઈ એનું ભાઈ કામ પણ ખરેખર બાઉન્સરનું કામ ભાઈ ઓછું હોય તમારું ભાઈ બાકી જો અહીંયા ઉપર ઝુમર ઉમરને રાખ્યા છે અને ડેકોરેશનમાં તો એમ કહો ને કે કાંઈ ના ઘટે મસ્ત રીતના ડેકોરેશન કરેલું છે પ્રોગ્રામનું સ્ટેજ છે ત્યાં આપણે છે અત્યારે અને પ્રોગ્રામ કઈ ચાલુ થાય ભાઈ 11 વાગે તો પ્રોગ્રામ ચાલુ થવાનો છે 11 વાગ્યાથી પ્રોગ્રામ ચાલુ થાય ને ભાઈ સવારના 7 વાગ્યા સુધી આ રીતના બધું રહેવાનું છે તમે આવતા હોય તો એકવાર વિઝિટ કરજો જરૂરથી ખરેખર આ ઉતારાની કીર્તિદાનભાઈના બાકી જો અત્યારે અહીંયા બધી સેટઅપ બેટઅપ ને એ બધા કરે છે એની રીતના જોઈ લો તમે હવે નજીકથી તમને બતાવું જો બધું સેટઅપ હાલે છે હજી હાલો આપણે હવે છે ને પાછા આવશું પ્રોગ્રામ ચાલુ થાય એટલે પછી આવીએ બરોબર પાછા આમ જોવો તમે ભાઈ અહીંયા માણસો બધું ગોઠવાઈ ગયું છો અને આમ જો ઉપર ઝાડવામાં નાખ્યું રાખી દીધું જગદીશભાઈ મહેતા કેમ છો અહીંયા કેમ છો મજામાં જગદીશભાઈ મહેતા પણ હાલીને જો આખા શિવરાત્રીની અંદર મોજ લેતા જાય છે બાકી શું કેવું તમે કઈ કહી દો બધા આમ કરવું જોઈએ કાયદાનું પાલન કરો તો તમને અનુભવ છે અને તમે કાયદાનું ઉલ્લંઘન કરો તો તમને અને બીજી વાત મારે એમ કહીને તમને હું આમ ટીવીમાં બહુ જોતો હોય મોબાઈલમાં આજ મેં તમને રૂબરૂ મળી દીધું મારો દિલ આમ ભરાઈ ગયું લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો તમે આમ શું નામ તમારું મિત્ર સમીર ભલવા સમીરભાઈ થોડીક મહેનત કરું છું યુટ્યુબમાં અરે કાંઈ વાંધો નહીં મહેનત કોઈ દી વ્યર્થ જતી નથી કરેલું કોઈ દિવસ ભાઈ આવી ગયા આપણે ક્યારના વાટ જોને ઊભા હતા કે કીર્તિભાઈ ક્યારે આવે આજે ફાઇનલી ભાઈ કીર્તિભાઈ આપણને મળી ગયા કીર્તિભાઈ એકવાર હાથ મિલાવો ને પ્લીઝ ગળે મળવું છે મારે તમને પ્લીઝ કીર્તિભાઈ ને ગળે મળી લીધું ભાઈ ક્યારનો કીર્તિભાઈ તમારી વાહે ઓહો ભાઈ ખતરનાક વિશ્વાસ નથી કરતો ભાઈ ઓહો ભાઈ મારું દિલ ગાર્ડન થઈ ગયું ખરેખર મેં આજે યાર કીર્તિભાઈ ને ગળે બી મળી લીધું હાથ પણ મિલાવી લીધો મેં કીધું કે ક્યારનો વાટ જોઈને બેઠો હતો તમારી શું કહેવાય આમ જો પબ્લિક બધું ભેગું થઈ ગયું આમ જો આપણે ગળે બી મળી લીધું હાથ પણ મળી લીધો અને આમ જો પબ્લિક હજી બધું જોઈ છે કીર્તિભાઈ ને જો જાય છે હવે ઓહો ભાઈ ફાઇનલી આપણે યાર હાથ પણ મારી યારે મિલાવ્યો પણ મેં એને રિક્વેસ્ટ કરી કે મારે તમને ગળે મળવું છે ગળે પણ મળાવ્યા ખરેખર આજે ફૂલ મોજ આવી ગઈ તમારા ભાઈને ઓહો ભાઈ આ કીર્તિભાઈ ને ખાલી એટલું કીધું કે ભાઈ હાથ મિલાવવાનો તો એ હાથે મિલાવ્યા બરોબર પછી મેં એને કીધું કે કીર્તિભાઈ મને એકવાર ગળે મળવું છે તો એ કે હાલ ઓલા ભાઈ હતા હોય કે નહીં એ કે તો કીર્તિભાઈ કે આવવા દે કે તો ભાઈ ગળે પણ આવી રીતના આપણે મળી લીધું એટલે આપણો વ્લોગ હાલી જવો જોઈએ હવે બાકી એ વયા ગયા એનો જે ઓલો હિન્દોરો તમને પેલા બતાવ્યો હતો ને ત્યાં વયા ગયા બાકી હવે આજનો વિડીયો અહીંથી આપણે સમાપ્ત કરીએ સારું લાગ્યું હોય અહીંયા કોમેન્ટમાં જણાવી દેજો બાકી નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીએ હવે આપણે ઓલા કબૂતરવાળા બાપુને ગોતવાના છે એ અહીંયામાં ક્યાંક અખેડામાં હોય એટલે એને
ગોતી અને એનો વિડીયો બનાવીએ. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અહીંથી ખાલી જરાક દેખાય છે તો બધા અહીંયા આમ વાંકા વળી વળીને જોઈ છે ભાઈ.